તો હું તમને એક વાત કહું છું. બાપ દીકરા એક ઘોડાને લઈને એક ગામમાંથી પસાર થયા. જ્યારે પસાર થતા હતા ત્યારે ગામવાળા બોલ્યા, જો આ લોકો પાસે ઘોડો પણ છે તો એના ઉપર બેસીને નથી જતા. તો જ્યારે રસ્તામાં જતાં જતાં બીજું ગામ આવ્યું ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે બે ઘોડા ઉપર બેસીને જઈશું. તો જ્યારે બીજા ગામમાંથી પસાર થતા હતા તો ત્યારે બીજા ગામવાળા લોકો બોલ્યા કે જો ઘોડા ઉપર આટલો વજન દેવાય, 2 જણા ઉપર બેસી ગયા છે. એ વાત સાંભળીને દીકરો ઘોડા ઉપર બેઠો રહ્યો અને બાપ નીચે ઉતરીને ચાલવા લાગ્યો. તો જ્યારે એ ત્રીજા ગામમાંથી પસાર થતા હતા તો ત્રીજા ગામના લોકો બોલ્યા કે જો આ દીકરાને કઈ શરમ છે, પોતાનો ગરડો બાપ નીચે ચાલે છે અને પોતે ઘોડા ઉપર મસ્ત આરામથી બેઠો. આ વાત સાંભળીને છોકરો નીચે ચાલવા લાગ્યો અને બાપ ઘોડા ઉપર બેસી ગયો. તો જ્યારે તે બંને ચોથા ગામમાંથી પસાર થતા હતા તો ચોથા ગામના લોકો બોલ્યા, જો આ બાપને કઈ શરમ છે, પોતાનો નાનો દીકરો ચાલ્યા જાય છે અને પોતે આરામથી ઉપર બેઠો છે. આ વાર્તા સાંભળીને તમને ખબર જ પડી ગઈ છે કે માણસો તો બધું કહે પણ આપણને જેમાં આનંદ આવે એ જ કરવાનું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.